નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 6 સપ્ટેમ્બર 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હજુ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને મિત્રો આ રાઉન્ડ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતને ધમરોળે તેવી સંભાવના રહેલી છે. સાથે જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અમુક ભાગોની અંદર સારાથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે છે. આગામી 3 દિવસ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળશે. કે આ વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાશે તેની વિસ્તારથી માહિતી મેળવશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરી મિત્રો વાત કરીએ તો મગફળીમાં કેલ્શિયમ, બોરોન અને ઝીંકનો ઉપયોગ કરીને મગફળીમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકો છો. જેના માટે તમારે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું માઇક્રોનો CBZ આવે છે, જેનો છંટકાવ કરીને તમે સારું મગફળીમાં ઉત્પાદન મેળવી શકો છો. જે તમને દવા નજીકના કોઈપણ એગ્રોની મુલાકાત લેશો એટલે મળી રહેશે. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. હવે મિત્રો વાત કરીએ તો વરસાદની. ખાસ કરી મિત્રો છેલ્લા 2 દિવસથી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. ગઈકાલના રોજ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો નોંધાયા હતા. ખાસ કરીને મિત્રો આ રાઉન્ડ રાત્રે દરમિયાન જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા સૌરાષ્ટ્રના જે વિસ્તારની અંદર જામનગર હોય, રાજકોટ, જુનાગઢ, કચ્છના ભાગો, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના ભાગોની અંદર વરસાદ નહોતો, ત્યાં સારો એવો પાણ વરસાદ, અમુક વિસ્તારની અંદર વધુ વરસાદ પણ જોવા મળ્યો હતો. છેઠ કચ્છથી શરૂઆત થઈને જુનાગઢ સુધીના સૌરાષ્ટ્રના તમામ ભાગોને લઈ લીધા હતા તેવી હાલ અપડેટ આવી હતી સામે. હવે મિત્રો આજે 6 તારીખ છે, આવતીકાલે 7 તારીખ અને 8 તારીખ અતિ ભારે વરસાદનું અનુમાન છે. જેમાં સિસ્ટમ ખાસ કરીને આગામી આજે રાત્રિ સુધીમાં ગુજરાતની અંદર પહોંચી જશે, જેના કારણે ગુજરાતની અંદર ખાસ કરીને વધુ વરસાદનું જોર રહી શકે છે. આ સિસ્ટમ મિત્રો ઉત્તર અને મધ્ય ગુજરાતની વચ્ચેથી પસાર થવાની છે અને મિત્રો કચ્છ અને રાજસ્થાન થઈને તે પાકિસ્તાન તરફ જાય, ગતિ કરે તેવી સંભાવના રહેલી છે. 8 તારીખ દરમિયાન તે આગળ ગતિ કરીને જતી રહે તેવી સંભાવના રહેલી છે. પરંતુ તે પહેલાં આ 3 દિવસ દરમિયાન વરસાદનું જોર જોવા મળશે, જેમાં ખાસ કરીને મિત્રો ભારે વરસાદની સંભાવના છે. જેવા વિસ્તારો જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા, મહીસાગર એ વિસ્તાર, લુણાવાડા છે, દાહોદ, ગોધરા વિસ્તાર, વડોદરા, આણંદ, બોરસદ, તારાપુર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, થરાદ, વાવ, આ તમામ ઉત્તર મધ્ય પૂર્વના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે. અમુક એકલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત હોય, ભરૂચ, નર્મદા એ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. વલસાડ, વાપી, કપરાડા, ડાંગી, નવસાર અને ડાંગ વિસ્તારની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો ત્યાં પણ જોવા મળી શકે છે. જેમ સિસ્ટમ આગળ વધશે, જેમાં ખાસ કરીને 7 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા એ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. કચ્છમાં પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદો નોંધાશે. વાગડ હોય, બંને વિસ્તાર, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ સહિતના ભાગો, ખાવડા, નખત્રાણા સહિતના ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદો ત્યાં પણ જોવા મળી શકે છે 7 અને 8 તારીખ દરમિયાન. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્ર, જેમાં અમરેલી, બોટાદ, ભાવનગર એ વિસ્તારની અંદર વરસાદનું જોર રહી શકે છે. સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદો પડી શકે છે. બાકી રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સુધીની દરિયાઈ પટ્ટીની અંદર પણ હળવા રેડા ઝાપટાથી લઈને હળવા મધ્યમ વરસાદ ત્યાં પણ જોવા મળે આગામી 3 દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે. આ રાઉન્ડ મિત્રો સાર્વત્રિક છે, 80% વિસ્તારને આ રાઉન્ડ કવર કરે તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે. તો મિત્રોને ગભરાવાની જરૂર નથી. જે વિસ્તારમાં વરસાદ નહોતો આવ્યો તે તમામ ભાગોની અંદર સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આગામી જો 3 દિવસ બાકી છે, હજુ પણ જે વિસ્તારની અંદર વરસાદ નથી તે તમામનો વારો આવી જાય તેવી હાલ સંભાવના રહેલી છે. બાકી દરરોજ મિત્રો વિસ્તારો અલગ અલગ હોઈ શકે છે, જેની નોંધ લેવી. અમુક વિસ્તારની અંદર હજુ પણ વાતાવરણ ખુલ્લું જોવા મળી રહ્યું છે, ત્યાં 1-2 દિવસ દરમિયાન બાકી ફરી પાછું વાતાવરણ બદલાય તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો આ રાઉન્ડ આમ જોવા જઈએ તો 8 તારીખ સુધી મૂળ રાઉન્ડ જોવા મળશે. સિસ્ટમ વધુ મજબૂત છે. 10 તારીખ સુધી તેની અસર મોટાભાગના વિસ્તારની અંદર રહી શકે છે. બાકી ફરી પાછું વરાપ જોવા મળશે અને 15 તારીખથી ફરી એક વરસાદના રાઉન્ડની પણ શક્યતાઓ રહેલી છે. તે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી. તેની અપડેટ જેમ નવો રાઉન્ડ, નવી સિસ્ટમ બનશે ત્યારે અપડેટ આપતા રહીશું. હાલ જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેની આ મહત્વપૂર્ણ માહિતી હતી. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.